રામ રામ દોસ્તો, એક હમણાં વિડીયો ફરે છે એક લુખ્ખા તત્વોનો, કેવી રીતે ઘરમાં ઘૂસીને એક વકીલ છે કોઈ અને વિજ્ઞાન જાથાના નામે કેવી ગુંડાગર્દી લુખ્ખાગીરી કરે છે ને એનો આ વિડીયો આવ્યો છે ને, તો આપણે ચાલો એની પર એક પહેલાં જોઈને પછી એની પર આપણે આપણું ઓપિનિયન આપીએ. હજુ પોલીસ લઈને જાય છે આ લોકો. આ એક તેલ માલિશ ને એવું કઈક કરી આપતો હશે. ચાલો એક મિનિટ એનું ઘર જો અમે વિજ્ઞાન જાથામાંથી આવીએ છીએ. કોઈ પણ પહેલાં તો કાયદો કીધો, કોઈ પણ લેડીઝ હોય, મહિલા હોય, એને કાંઈ પણ દુખતું હોય તો એને ડૉક્ટર પાસે જવાની સલાહ દેવાની. પહેલી વસ્તુ બરાબર છે. એનો ડોક્ટર પાસે એવું ના હોય. ડોક્ટર પાસે એની મરજી, એને જ્યાં જવું હોય ત્યાં. તું કોણ છે ભાઈ? એલોપેથી ખુદ સ્યુડો સાયન્સ કહેવાય છે, ખોટું આમ વિજ્ઞાન એ રીતનું હોય, કારણ કે એનાથી પણ ભયંકર સાઈડ ઇફેક્ટો થાય છે. તો એ તો માણસને પોતાને જોવાનું એને ક્યાં જવું એ આ લુખ્ખાએ નહીં જોવાનું કોણે ક્યાં જવું એ. બરાબર દોસ્તો? કારણ કે તેલ માલિશ તો અહીંયા થોડું બધી જગ્યાએ થાય છે ને ડૉક્ટરો થોડી તેલ માલિશ કરી આપે છે. ડૉક્ટરો કોઈ જગ્યાએ એલોપેથીમાં કોઈ તેલ માલિશથી ને એવી રીતે હરખું કરી આપતા હોય એવું બતાવો કોઈ હોય તો. પણ આ લુખ્ખો એની જાતે એ વકીલ છે ને ડૉક્ટરનું જ્ઞાન આપે છે પાછો. બોલો. ગડાય નહીં, અત્યારે જ એ ફરિયાદ તમારી પર થઈ હશે. પહેલી વસ્તુ બરાબર છે. તમને કોઈ નથી. બીજું, તમે આ કામ કરો છો, આ કામ કાયદાની વિરુદ્ધનું છે. બરાબર. કાયદા વિરુદ્ધનું છે. તેલ માલિશ કરવી કાયદાની વિરુદ્ધ કેવી રીતે થઈ ગયું ભાઈ? તેલ માલિશ કોઈને કરી આપવી આ કાયદાની વિરુદ્ધ ક્યારથી થઈ ગયું છે? આપણી સમજની બહાર છે દોસ્તો. કાયદાનો આણે જેમ સંવિધાન એણે જાતે લખ્યું હોય ને એવી રીતે આ બધી વાતો કરે છે પાછો લુખ્ખો. પાછો પરમિશન વગર કોઈના ઘરમાં ઘૂસી ગયો. કાયદાની વિરુદ્ધ તો આ છે, કોઈની પરમિશન વગર ને એવી રીતે. અને પાછા લુખ્ખો પોલીસ લઈને જાય છે પાછો. પોલીસને તારે કંઈક પ્રોબ્લેમ હોય તો પોલીસને ફરિયાદ કરાય અને પોલીસ બધું પછી કરે કામ એની રીતે, એના ટાઈમે ને એને જ્યારે કરવી હોય ત્યારે કાર્યવાહી કરે. પણ આ લુખ્ખો જાતે જ પોલીસ બની ગયો છે અત્યારે તો. જુઓ પાછો કામ કરે છે. હવે કોઈ દોરા ધાગા કે પરીક્ષામાં પાસ થવું, ફોટા આપવા, બધું તમે કરો છો ને એ બધું બંધ કરો. આજથી બધું બંધ કરી દો. આવું કરવાનું નહીં. બરાબર? તમને જે આવડતું હોય. તમને ક્યાં માતાજી આવે છે? માતાજી એક આ ખાલી કોણ આવે એ કયો ને. કોઈ આવતું નથી મને. તો કોણ હતો? આ કેમ આ કોઈ આવતું નથી. જો આ કોઈ એવું કામ જ નતો કરતો કોઈ કે મને માતાજી આવે છે ને એવું. આ કામ જ નતો કરતો. આ તો બસ કબીર પંથનો એક અનુયાયી છે અને એમની બધી એ રીતની ફિલોસોફી કરતો હશે કંઈક જે હશે. પ્રાર્થના કરીએ. આપ કેમ પગડતા હતા? એ પગે ખાલી માલિશ કરી આલું. આ તેલ છે. ઈ જે હોય કોણ છે? આ ખાલી તેલ છે. ઈ જે હોય તે ઈ જે હોય પીર હોય તમારી તેલ છે તમારી પાસે લાયસન્સ છે? ના તેલ રાખવા માટે બી લાયસન્સ જોઈએ ભાઈ. હા જો આ રામખોરો જુઓ કેવા છે. આ જાતે કાર્યવાહી કરે ને આમ તમારી પાસે આ લાયસન્સ છે. આવો અધિકાર કોઈએ આને નથી આપ્યો કે કોઈ પણ ને નથી આપ્યો કે તમારી પાસે આ લાયસન્સ છે કે નહીં એમ પૂછવાનો. તમને પ્રોબ્લેમ હોય પોલીસને કહો અને પોલીસ પૂછશે જે પૂછવું હોય. આ દોઢો ડાયો આ લુખ્ખો શું કામ આવું બધું પૂછે છે કોઈને કે તારી પાસે આ લાયસન્સ છે કે નહીં? આવી જ રીતે પત્રકારોના નામે લુખ્ખાઓ છે ને બધાને પૂછે છે તમારી પાસે આમ લાયસન્સ છે કે નહીં, તેમ છે ને. અરે ભાઈ તને પ્રોબ્લેમ હોય તો જાઓ ભાઈ આરબીઆઈ પાસે, જેનું એને કહો. એ કાર્યવાહી કરવા માટે આખી સિસ્ટમ છે. તમે જાતે જ કાર્યવાહી કરી શકો ને તો પછી એમ ઉઠીને તો દરેક બધાના ઘરમાં ઘૂસીને કે આ તેલ રાખવાનું તમારી પાસે લાયસન્સ છે, આ રાખવાનું તમારી પાસે લાયસન્સ છે. આ શું છે? આ લુખ્ખાઓને આ હવે પાછી પોલીસ સંરક્ષણ આપીને જાય છે. સૌથી મોટો ગુનો તો પોલીસ ઉપર જ બની જાય કે આવા લુખ્ખાઓને લઈને તમે હારે જાઓ છો શું લેવા કોઈના ઘરમાં. ગજબ નાક છે ભાઈ. ગુજરાતની પરિસ્થિતિ જુઓ તમે.
નથી ને તમારે? ના, નથી સાહેબ. કોઈને દુખાવો થાય કે આ નહીં. તે તમારે પાસે મેડિકલ કોઈ લાયસન્સ ના 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 નથી ને કોઈ? નથી, નથી. તો એ કરાય નહીં, સમજી લેજો. કોઈ દિવસ કરાય નહીં. નહીં. કાયદામાં પ્રતિબંધ છે. બરાબર. હવે કોઈ પણ ને મેડિકલ સારવાર તમારી પાસે લાયસન્સ ન હોય તો તમે કરી શકતા નથી. ખાસ યાદ આ રાખો. મેડિકલ સારવારમાં કોણે કીધું તને ભાઈ કે માલિશ એ મેડિકલ સારવારમાં આવે છે? કોઈને પણ માલિશ કરવી બધા જ સલૂનમાં બધે થાય છે માલિશ. તમારે જે કહેવાય એ પ્રમાણે માલિશ કરી આપે છે. આખા પેલા બનાવેલા હોય છે એમાં તો આખું બધું તમારા આખા શરીરની માલિશ ને એવું બધું કરી આપે. તો પછી એના સ્પાના નામે પછી કૂટણખાના અમુક ચાલતા હોય, પણ એ લોકોને સ્પાનું કે તો પછી માલિશ ને એવું બધું આખા દુનિયામાં ચાલે છે. અહીં એકલું થોડું ચાલે છે. એટલા હરામખોરો છે ને, અને માલિશ પાછું એમ કે મેડિકલ સાયન્સમાં આવે. બોલો ગજબ. અને આજે અમે પોલીસ આવ્યા છીએ, કદવાલ પોલીસ સ્ટેશનના બધા આવ્યા છીએ એટલા માટે આવ્યા છીએ કે તમે આ બધું જે કરો છો પરીક્ષામાં તમે બોલપેન કે જે કંઈક પાસ કરતા હોય, જે કંઈક તમારી પાસે છોકરા આવે, છોકરીઓ આવે, ભાગી જાય છે, એ આવે છે. તમારી પાસે જે છોકરા ફોટા રાખો છો, અહીંયા બીજા ફોટા પડ્યા છે કોઈ છોકરા છોકરીઓના? ના કેટલા પડ્યા છે? એવું નહીં રાખતું નહીં, એટલે સાહેબ. રાખતા નથી, પણ તમે ફોટા પર વિધિ કરો છો. ના એટલે ફોટા પણ નહીં વિધિ. તો? મેં તો એક પ્રાર્થના કરું ના. કે જો આ કાર્ય થઈ જાય તો એને શું દેવાનું? પ્રાર્થના એક કરું, બીજું કંઈ નહીં. એટલે જો તમારો એવી કોઈ વિધિ નથી કરી આપતો. આ જે છે એ આની જેવું આને સ્ટોરીઓ નથી બનાવી. આ તો બધું પહેલેથી નક્કી કરીને જ આવ્યો કે આને આમાં ફસાવો છે, આમાં ફસાવો છે, આમાં ફસાવો છે, આમાં ફસાવો છે. એ તો નક્કી કરીને આવ્યો. પેલો તો બિચારો કે જે છે ને એ ઓરિજિનલ કે છે જે છે એ. બધા પુરાવા અમારી પાસે છે. તમે આવું અંધારામાં તમે તમારું પેલા સુખ કરો, તમારા ગુરુદેવને એમ કહો કે મારા પર પેલા ઉપકાર કરે, એવું કહો. તમે સારી રીતે રહ્યો તો અમને આનંદ થાય, તમારું પરિવાર સુખી થાય એમાં અમને આનંદ થાય. પણ તમે આવું રહ્યો ને તમે પોતે જ આવી રીતે હોય અને કપડા લતા તમારી ગરીબાઈમાં નાના માણસો છે બરાબર. જેને ખબર ન પડતી હોય, એ બિચારા જોડાવા આવે અને સારવાર મોડી પડે તો એ કાયદામાં ગુનો બને છે. કોઈ પણને દવાખાને જતો અટકાવો ને એ પણ કાયદામાં ગુનો બને છે. ના મેં તો દવાખાને જવાની છૂટ આપી તમને. પણ તમે તો આપો ને, પણ તમે આવી જો પેલા એ કઈ અટકાયો થોડો છે, એને તો જ્યાં જવું હોય ત્યાં આયરો થોડો દવાખાનું આને લખ્યું છે કે મારું દવાખાનું છે એવું કે અહીંયા જાઓ મારી પાસે, ત્યાં ના જશો. આવું ક્યારે એ બિચારાએ બોલ્યો નથી. એને એની આવડત છે, એ આવડત તો ઉપયોગ કરે છે સિમ્પલ. આવું જ આયરો આ હરામખોર આ લુખ્ખો એક ત્યાં બીજા એક ભુવાને ત્યાં ગયો તો, અપંગ હતા એ, અને ત્યાં લુખ્ખાગીરી કરી હતી અને ત્યાં બધું જ આ નાટક કર્યા હતા. પછી આખો સમાજ એની હાથે આવ્યો ને આ લુખ્ખાની સામે પછી ચડ્યા હતા એ લોકો. સારવાર હું કામ કરો છો? એટલે આ તાત્કાલિક કરી દઈએ. કાંઈ કરવાનું નથી તમારે જરૂર. તમે કોણ કરવાના? તમને કોણે કીધું? ના કરીએ સાહેબ. તું કોણ છે કોઈ કહેવા વાળો? એને કોઈએ કીધું કે ના કીધું? એને જે કરવું હોય એ કરે. એ ભારત દેશનો નાગરિક છે, અહીંયા કોઈની દયા ઉપર નથી એ રહ્યો. એને જે કરવું હોય એને છૂટ છે. તું તારે પ્રોબ્લેમ હોય તો તું પોલીસને કે, એ રે પોલીસ જોશે કે હું સાચું કરે છે હું ખોટું કરે છે. આવી રીતે જાતે પોલીસ બનીને કોઈના ઘરમાં ઘૂસી જાય આ લુખ્ખો, આ હરામખોર. પાછો છે ને આને કાંઈ કહીશું ને એટલે બ્રહ્મ સમાજ વાળાને ખોટું લાગશે, આયરો એમાંથી આવે છે એટલે. તો આવા લુખ્ખાઓને કાબુમાં રાખતા હોય તો કોઈના ઘરમાં ઘૂસી જાય છે. તો ના જ કરવાનો. સાહેબ આ બોલપેન આપે છે, જો આ વિધિ કરેલી બોલપેન આપી છે. આ તમે બોલપેન આપો છો જે કોઈ પરીક્ષામાં કેમ આપો છો? એ કહે છે કે હું વિધિ કરતો નથી, એ કબીરપંથી છે ને એમાં કઈ વિધિ ને એવું આવતું નથી. તો એ કહે જ છે કે હું કઈ વિધિ નથી કરતો. તો એ જો હવે એને છે ને આ કરું છું ને આવું બધું જ આ લોકોને. તમારી પાસે શું છે એ કહો ને પેલા. બોલપેન કેમ આપો છો? ખાલી પ્રાર્થના જ છે બાપુ, બીજું પ્રાર્થના આપવાનું હોય. એ પ્રાર્થના બોલ પેન હોય હવે છે કાયદામાં ગુનો બને છે. કોઈને બોલ પેન ગિફ્ટ આપો ને એ કાયદામાં ગુનો બને છે. તેલ ઘરમાં રાખો એના માટે બી લાયસન્સ જોઈએ. વાહ ભાઈ વાહ, ક્યાંથી આ ચડિયાતા નંગો આવ્યા છે ભાઈ. કેમ આપો છો? ગુરુ મહારાજને પ્રાર્થના કરી. ગુરુ મહારાજને તો આ કેમ આપો છો એ કહો ને, તો ખાલી પ્રાર્થના કરો. આ તો શું છે? પ્રાર્થના કરી હાલ દે. એની મરજી, એને હું આપું હું ના આપું. હે ભાઈ, કોઈ છોકરો સ્ટુડન્ટ છે તો એને ગુરુ મહારાજને પ્રાર્થના કરેલી, એને બોલપેન આપવી છે. તને શું વાંધો છે? એને પ્રાર્થના કરીને એ આપે છે બોલપેન. હે ભગવાન, આ પ્રાર્થના કરવી હવે તો ગુનો બની જાય છે દોસ્તો. અંધશ્રદ્ધા છે પ્રાર્થના કરવી. આ હરામખોર આ લુખ્ખો કહે છે. ત્યાં કાંઈ હાલવું નથી તમારે. નહીં આપી આજથી, હાલવાનું જ નહીં. બસ બંધ કરી દઈશું. બરાબર? તમે કોણ હાલવા વાળા છો? હા તે બંધ કરી દઈશું, બંધ કરી દઈશું બાપુ. લેડીઝ ના થડેડો છે ત્યાં કોઈને પગ નહીં અડવાનો. હા તે કહેશો વાંધો નહીં, બંધ કરી દઈશું આજથી. અમારે એ બંધ કરી દઈશું, કરવાનું જ હોય ને બંધ. બંધ કરી દઈશું. લોકો બિચારા કેટલા હેરાન થાય ખબર? ગરીબ માણસો. બરાબર.
એટલે આ ગરીબ માણસોની વચ્ચે આ એક જ છે જે ગરીબ માણસોને હેરાન થતા બચાવે છે થોડો ઘણો બી. ત્યાં તમારું કોઈ ડોક્ટરો ત્યાં ક્લિનિક નહીં લઈને બેઠા, આયુર્વેદ તો બેઠો છે અને કોઈ સામેથી જાય તો એને જે એનાથી થતું એ કરી આપે છે. તમે લોકો બેઠા છો સિટીઓમાં ને આલિશાનમાં ને એમાં તો ગરીબ માણસને દાદરો ચડવાની પણ હિંમત નથી, એના બી પૈસા લાગે. એ દાદરો ચડવા માટેની એ લોકો પાસે ઓકાત નથી, એટલી તમારી ફીઓ છે. અને આ હરામખોર આ લુખ્ખો કઈ હદે જ જાય છે જુઓ દોસ્તો. એટલે અહીંયા અમારે છે આવવું પડ્યું તમારી પાસે. બરાબર છે. તમારે જેવા કેટલાય માણસો હોય તો બિચારા કોઈએ બોલાય તો એને આમંત્રણ આપેલું હતું. ગામડાના લોકો બ્રહ્મ આવી જાય. બંધ કરી દઈશું આજથી. સાહેબ દોરા બાંધી દીધો. દોરા બાંધે બાંધી દીધો કાઢો. દોરા કેમ બાંધો છો? દોરા એક પ્રાર્થના કરીને બધું પ્રાર્થનામાં આવે તમારું. દોરા બાંધો એ પ્રાર્થના. ખાલી પ્રાર્થના કેને કહેવાય કે ત્યાં આવા પડીકા કે આપો નહીં, દોરા આપો નહીં, તો ખાલી પ્રાર્થના કહેવાય. દોરા આપો, માલિશ કરો, અમે જોયા. અને એને પાછા કયો પ્રાર્થના કરો. તમારે કોઈ પ્રાર્થના કરવાની જરૂર, તમે કોઈ પ્રાર્થનાનો ઠેકો લીધો છે? હા ઠેકો લીધો છે, અમે પ્રાર્થનાનો ઠેકો લીધો છે. બરોબર, જાતા થાય ઠોકી લે. સીધો તમે કોઈ ઠેકો લીધો છે આ વિસ્તારમાં? પ્રાર્થનાનો ઠેકો લીધો તમારા ગુરુદેવે? આ તો અમે કઈ તમારે તમને મન પડે ન કરાય. બંધ કરી દઈશું. કાયદા મુજબ કરો. બસ બંધ કરી દઈશું પ્રભુ. તો કરવાનું જોઈએ ને બંધ. બસ બંધ. એ ધક્કો ખાતો છે. આજથી બંધ. પગે લાગે જુઓ બિચારા. પ્રાર્થના આજથી બંધ બાપુ. પ્રાર્થના બંધ. પ્રાર્થના બંધ. એમની તમારું નામ શું? મારું ગણપતનો બાપુજી નામ? ગણપતભાઈ નાથુભાઈ પટક નાયકા. નાયકા. બરાબર છે. આ 20 વર્ષથી તમે બધું આજે જોવાનું કામ કરો, બધું બંધ કરો. આવું કઈ કરવાનું ના ના બાપુ. તમે જે કઈ કરતા હો બનાનું બંધ કરો. 20 વર્ષથી આણે જુઓ કેટલા રૂપિયા કમાયા છે. આનું ઘર જુઓ તમે. 20 વર્ષથી આ કરે છે કઈ ધંધો. એમ આ લોકોને એમ લાગે કે ગરીબોને લૂંટે છે ને એવું. તો આનું ઘર જુઓ દોસ્તો. બરાબર. બંધ આજથી. બરાબર. બધું બંધ કરો. જે કઈ કરો એ તમે લોકોના હિતની વાત કરો. શું નામ તમારું? ગણપતભાઈ નાથુભાઈ નાયકા. ગામ સટુન. શું કામ કરતા હતા તમે અહીંયા? અમને એક આ પગનો દુખાવો એમ કીધું, એ બેનને ખાલી તેલથી માલિશ કરી આલતી તો પેલી બોલ પેન આલો છો શું છે? બોલ પેન જો ભાઈ આ ગુરુદેવની આકીન કે સત્ય નામ ના આધારે આ ટેક સત્ય નામના આધારે કે આ પરીક્ષામાં પાસ થઈ જતો હોય ભાઈ તો સરસ વાત. સદગુરુને મારો આદેશ. આ દોરો આપવાનું શું કારણ? દોરો બ્લેક દોરો કયો? કાળો દોરો બાંધો છો એનું તમે? રીઝન શું છે? એ કાળો દોરો ખાલી એક સત્ય નામનો નામ લઈને આ દોરો બાંધું. કોઈ પરમિશન ખરી આના માટે તમે કરો છો એના માટે? ના એટલે સત્ય નામ એમ કરીને દોરો બાંધી દેવાનો. એ ભાઈ એમ કીધું વિધિ કરવાના 5000 થાય પછી કામ થઈ જાય ને પછી ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવ. પેલો કબીર સાહેબ ના અમે ભગત એટલે સાહેબ તરીકે મને કે હા બસ ઓકે. કબીર સાહેબ ના અમે આ બધી જે તમે કામગીરી કરો છો ખોટી રીતના કરો છો, કેવું છે? અરે બંધ કરી દેવાનું આજથી આ કામ. તમને લાગે છે હું ખોટું કરું છું એવું? કોને? તમને એવું લાગે? મને એ લાગે જ, પણ લોકો છે ને લોકો દોડીને આવે છે. મેં આ સત્ય કબીર સાહેબ નો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ. કબીર સાહેબ ને આ વસ્તુ કીધી હતી. ના આજ તમે આવી જા, મારા સદગુરુ આવી જા. તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું. અતિ આનંદ મને થયો. આટલી બંધ. આજથી બંધ. ઓકે ચાલો. બરાબર. ગુરુદેવ આ મારાથી ખોટું થતું હશે તો તમે મારા ગુરુ તરીકે આવી જાશો. શું કરતા હતા તમે? એમ બોલ પેન આપતા હતા એ શું છે? હા બોલ પેન આપેલા એ સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તે આ ગુરુદેવને અરજ કરી. પણ આજે મારા ગુરુદેવ આવી જા મને આ કાર્ય નષ્ટ કાર્ય. અમને પગ દબાવતા હતા પેલા. હા એ ખાલી આ ઠોકની તેલ ચોપડી આપી એટલે એનાથી નરમ પડે એટલે એવું સારું થાય એના લીધે એ તેલ ચોપડ્યું. પણ આજથી આ બધું કાર્ય બંધ કરવા. આજથી બંધ. તમને એવું લાગે મેં ભૂલ કરી છે? અરે ભૂલ એ આખી ભૂલ. ચાલો શું નામ તમારું? ગણપતભાઈ નાથુભાઈ. ઓકે ગણપતભાઈ. પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે ભૂવાપણું નતા કરતા, એરે પ્રાર્થના કરતો તો. આ હરામખોર પાછો જુઠ્ઠું બોલે છે જુઓ. અને બાજારું મીડિયા કેટલી ભારતની ને અહીંની એટલી નીચ નાલાયક છે ને, એને આ બધા તાયફા કરવાનો એને ટાઈમ છે. પણ ગલીએ કેટલું એ ખોટું થતું હશે. એમની બાજારું મીડિયામાં જ કેટલા ખોટું કરે છે, લોકોને લૂંટે છે, બિઝનેસમેનોને બ્લેકમેલ કરે છે. આ બધું આ બાજારું મીડિયાને નથી દેખાતું દોસ્તો. અને આ અહીંયા નીકળી જાય છે બધે.
વાહ ભાઈ વાહ. માટે બોલપેન, કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનેક કાર્યો કરતા હતા. અને એની માહિતીના આધારે કોઈને પગમાં માલિશ કરવા આવું તો પહેલેથી બધા કરે જ છે. ઉપરથી એ બહેનો ને એવું આવતા ને એવું એ પણ માલિશ કરી આપે. માલિશથી સારું થતું હોય થાય જ છે. માલિશથી જેટલું સારું થાય ને એટલું ડોક્ટરોની દવાઓથી નથી થતું. આ રિયાલિટી છે. પણ આ બધું હવે છે ને આ બધું સંવિધાન ને આમ ને કાળા કોટ પહેરીને આવે એટલે સાચું બોલે છે એવું થોડું છે. એક નંબરનો હરામખોરા લુખ્ખો તત્વો કહેવાય આ. ખોટી રીતે જ્યાં ખોટા માણસોને પકડે એનું તો આપણે કંઈ વાંધો નથી. એ તો પકડે અને એ પકડવાવાળા એ તો પોલીસે પકડી લે. કોઈ ખોટું કરતો હોય, કોઈને લૂંટે છે, આમ છે તેમ છે, તાંત્રિકે પકડ્યો તો આઈડિયો થોડો બધે પહોંચે છે. પોલીસ જ બધાને પકડે છે. જે પણ હોય, જે ફરિયાદી હોય એ જાતે જાય પોલીસ પાસે અને એ જે પકડે અને પછી પણ આને કોણે આ પોલીસની આખી સિસ્ટમ આને કોણે બનાવી નાખી છે? આ લુખ્ખા તત્વોને પહેલાં પકડો. હર્ષભાઈને મારી વિનંતી છે કે આ ગુંડો લુખ્ખો આ પોલીસોનો દુરુપયોગ કરવા ક્યાં પહોંચી જાય છે લોકો ગરીબોના ઘરમાં. આ બધું ધ્યાન આપો. ખાલી ખોટા તબાહ કરશે આ દેશને આવા લુખ્ખાઓ. બોલો. કરતા સત્ય નીકળ્યું હતું. એમને આજે કબૂલાત આપી. તેઓ કબીર પંથના છે, શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર. આવું બિનઅધિકૃત મેડિકલ સારવાર કેમ મંજૂરી વગર? શેની મંજૂરી લેવી પડે? એ રહી એ સામેથી એના ઘરે ગઈ છે જે પણ મહિલા છે એ, અને એને સારું થાય ના થાય એ તો એને તો પૈસા તો લીધા નથી. એ તો કહેતો નથી હું પૈસા આપો મને આટલું. એ કે સારું થઈ જાય તો આપ દેજે. એ તો એટલું તો ડૉક્ટરે લે. એનાથી ઓછું આ સસ્તામાં પતી જાય એને તો. બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા. તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માંગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે. આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરા દગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા. 1000 થી 25,000ની ફી વસૂલતા હતા. 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા. આ બધા ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે. કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265માં સફળ પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરી કે કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ દોરા દાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે. ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે. એ બધું કાયદા મુજબ. દોસ્તો પેલો પ્રાર્થના કરતો હતો ને આ રહ્યો બહાર આવીને કેટલું જુઠ્ઠું બોલે છે. દોરા દાગા કરતો, ભૂવો હતો, આમ હતો, તેમ હતો, એને રંગે હાથે પકડ્યો ને ફલાણો ઢીમકાણો. એણે તો ચોખ્ખું જ એના આ લોકોની જેમ સ્ક્રિપ્ટ એણે બનાવી નથી. એ તો ત્યારે હેપતાઈને બધું સત્ય બોલી ગયો છે કે પ્રાર્થના કરતો ને કબીરપંથી છે. એ કંઈ ભૂવામાં ને માતાજી આવે ને એવું એણે ક્યારેય કીધું નથી અને એવું કરતો જ નહોતો એ વ્યક્તિ કહે છે. પણ જો માણસને કેવા લોકો આ પાછળ પડી જાય ને આ બહુ ખોટું છે. સૌથી મોટું ખોટું તો આ વ્યક્તિ કાળા કોટવાળાએ કર્યું છે. હું ક્યાં ગુજરાતને ક્યાં લઈ જવું છે આ લોકોને? પછી જે વરઘોડો કાઢવાની ના છે જો આને આખું ફેરવે છે. જો આવું લખીને મેં બેનકાબ હુઆ હું આજ સે તમામ ધતિંગ બંધ આવું લે છે ને આખું ફેરવે છે. બોલો ગામમાં આ બી એક ભૂલ કરીને આ રિકન્સ્ટ્રક્શન છે. આ રિકન્સ્ટ્રક્શન હતું. જો હજુ પાછા બોલો દોસ્તો. દોરા, ચોખા, પેન અને તેલ આ વસ્તુઓ ઇલીગલ છે તો યસમાં બોલો દોસ્તો. આ જપ્ત થઈ આટલી બધી. આ બહુ મોટા હથિયાર હતા દોસ્તો. એમાં સહી કંઈક કરાવી લે છે. હવે ભગવાન જાણે એમાં સહી કરાવે છે. બિચારાને વંચાયું એ બી નથી. બોલો લખાવડાવે છે. અચ્છા કંઈક લખાવડાવે છે. ના એ પેલા લખી રાખ્યું છે ને આને ખાલી સહી કરાઈ છે. ઉપર બધું પેલા લખી રાખ્યું છે. બોલો આવા રામખોરો છે ભાઈ ગુજરાતમાં દોસ્તો. આ વિડીયો હતી એટલે મારે બતાવવી પડી દોસ્તો કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે. બધા પોતાની જાતે જ બની ગયા છે. હું આવી રીતે કોઈ બધાને પૂછવા જાઉં તારી પાસે આ લાયસન્સ છે, પેલું છે, ઢીકણું છે, પૂછડું છે, હજારો જાતના લાયસન્સ આવે દોસ્તો. ખાલી લારી કરવી હોય ને લારી તો પતંગ ચગાવવું હોય તો લાયસન્સ જોવે છે.
વિચાર કરો આ દેશને. પણ કંઈ એ તો કોઈ ફરિયાદ કરે તમારી ઉપર, કોઈને તમારાથી વાંધો હોય, કોઈનું ગળું કાપી નાખ્યું હોય, ત્યારે એ બધું એપ્લાય કરવું હોય તો કરી શકાય. આપણે એક કાયદો છે કે તમે 2 લગ્ન ના કરી શકો, એવું કાયદો છે ને, પણ એવું નથી. તમારે 2 લગ્ન કરો, 3 કરો, 4 કરો, તમારે જેટલા લગ્ન કરવા એટલા કરી શકો. જ્યાં સુધી તમારી પહેલી પત્નીને વાંધો ના હોય ને ત્યાં સુધી તમે બીજી પત્ની સાથે બી લગ્ન કરી શકો. એ બેને વાંધો ના હોય તો ત્રીજી પત્ની સાથે બી લગ્ન કરી શકો. એવું કાંઈ છે નહીં. જ્યાં સુધી કોઈને વાંધો ના હોય ને ત્યાં સુધી તમારે એનું છે. આમાં પણ જે પેલા બેનને માલિશ કરતા એ બેનને વાંધો ના હોય તો પછી આ લોકોને ક્યાં કોઈ ડાયા થવાનું હોય? કૂવો હોય ને, કૂવો તરસ્યાને જવાનું હોય કૂવા પાસે, તો આ સિસ્ટમ છે ને ત્યારે કામ કરે. કોઈ રાજકોટ કે આ જ્યાંનો હશે ત્યાંનો એને વાંધો છે ને એ આવીને તમારી ઉપર, એમ ના ચાલે ભાઈ. અહીંયા તો જે વ્યક્તિને જેને કોઈએ લૂંટ્યો હોય તો એ વ્યક્તિ કરે ફરિયાદ. આયરો હું દોઢ આવ્યો થાય છે. પણ આ દેશમાં જુઓ દોસ્તો કેવું ચાલે છે. અને તો પછી એવા કાયદા બી છે કે 2 કે 2.5 લાખથી વધારે તમારી રકમ ઘરમાં ના રાખી શકો. તો પછી આવી રીતે જેમ ફાવે એમ બધાના ઘરમાં લાવો, તમારી પાસે છે જોવા દો, ચેક કરે બધું, અને 2.5 લાખથી વધુ જેટલું મળે એટલું બધું લઈને જતા રહે. તો પછી આ તો રીતસરની લીગલી ચોરી કહેવાય ને. આ તો લીગલી ચોરી કહેવાય કે આ કાયદો હતો એનું પાલન પેલો નહોતો કરતો તો મેં ચોરી કરી નાખી ઘરમાંથી. આવું ચોર કહે તો ચાલે ભાઈ? આ કોઈના ઘરમાં એની પરમિશન વગર તમે જઈ જ ના શકો. આ પહેલો સૌથી મોટો કાયદો છે. એનાથી મોટો બીજું બધું તો આવે. તમે પરમિશન લઈ લો, કોર્ટ પાસેથી લઈ લો, કોર્ટ મંજૂરી આપે કે હા કરો, તો પછી પોલીસ કરે તોય આ દોઢો ડાયો આ ના થઈ જાય કે વકીલ છે એટલે હું કંઈ બધાનો બોસ થઈ જાય, આખી પોલીસનો બોસ થઈ જાય, બધી આખી સિસ્ટમ એના હાથમાં આવી ગઈ. પણ દોસ્તો આ બધો ગોરખ ધંધા, હર્ષભાઈ સંઘવીને આપણે વિનંતી કરીએ કે આ જુઓ કંઈક આ બધા લુખ્ખા તત્વોને કાબૂમાં રાખો. જેમ ફાવે એમ કોઈના ઘરમાં ઘૂસી જાય છે, એ બી પોલીસ લઈને જઈને ઘૂસી જાય છે. તો આની ઉપર કાર્યવાહી કરે તો પોલીસ કરે. આયરો શું કામ બધી દોઢો ડાયો થાય છે? એ બી તો મોટામાં મોટો એ જ સવાલ છે. આ બધાને આને હીરો થવું છે બધી જગ્યાએ જઈને, અને આ સૌથી મોટો લુખ્ખો આયરો છે. બોલો, પણ ચાલે છે આ દેશમાં આવું ગુંડા રાજ જે ચાલે છે દોસ્તો. ચાલો ફરી કોઈ બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.